અરે પેલી ફાઇનલ ગેસ યાદી ચેક કરી દે. 10 લોકો કદાચ વધી ગયા છે. ઠીક છે, 10 લોકોમાં કઈ ફરક નથી પડતો. અરે આ કાકા આવવાના છે કે નથી આવવાના એમણે તો કંઈ કીધું નથી. આપણને ખબર તો પડે કે ગેસ્ટ લિસ્ટમાં કેટલા લોકો આવી રહ્યા છે. અને આ તો આટલા એક્સાઇટેડ તો તમે આપણા લગ્નમાં પણ નહોતા. અરે ભાઈ, આવો અવસર વારંવાર થોડો આવે છે. આપણી દીકરીનો ખાસ દિવસ છે, બધું ધામધૂમથી સેલિબ્રેટ કરીશું. પપ્પા, આટલો ખર્ચો કરવાની શું જરૂર છે? ઓછા બજેટમાં પણ થઈ શકે છે ને. બુદ્ધુ, આ ખુશી માટે તો અમે વર્ષો પહેલા જ પ્લાનિંગ કરી નાખ્યું હતું. અમારી એકની એક દીકરી ડોક્ટર જો બની ગઈ છે. જેઓ યોગ્ય પ્લાનિંગ કરે છે તેવો જ તો સપના પૂરા કરે છે. જેમ કે મિસ્ટર મહેતા, જેમનું સપનું હતું પોતાની દીકરીને ડોક્ટર બનાવવાનું. મિસ્ટર મહેતાની જેમ બધા જ પોતાના સંતાનોની પ્રગતિ ઈચ્છે છે. ફિલ્ડ ભલે ગમે તે હોય, એન્જિનિયરિંગ, એરોનોટિક્સ, મેડિસિન, આર્ટ્સ કે સ્પોર્ટ્સ, દરેક પડાવ પર તમારા બાળકોને એક સારી ટ્રેનિંગ, યુનિવર્સિટી અથવા કોચિંગની જરૂર પડશે. પણ વધતા ઇન્ફ્લેશનને લીધે તેમના ભાવિ શિક્ષણના ખર્ચા હજુ મોંઘા થતા જશે. એટલે જ આજના આયોજન દ્વારા તમે કાલે તમારા બાળકને દરેક પગલે આર્થિક આધાર આપી શકશો, જે તેની ફીસ, ટ્યુશન્સ, આવાસ અને પ્રવાસ વગેરેના કામ આવશે. બસ આ જ રીતે મિસ્ટર મહેતાએ પોતાની દીકરીની ઉંમર અને ભાવિ શિક્ષણના ખર્ચાને ધ્યાનમાં રાખીને પોતાના ચાઇલ્ડ પ્લાનના સમ એશ્યોર્ડ પોલિસી મુદત અને પ્રીમિયમ ચૂકવણી મુદત પસંદ કરી છે. વર્ષ પ્રતિ વર્ષ તેમનું ઇન્વેસ્ટમેન્ટ તેમની દીકરીના વધતા અરમાનો માટે તૈયાર થતું ગયું. જો આ દરમિયાન મિસ્ટર મહેતાને કાંઈ પણ થઈ જાત તો ચાઇલ્ડ પ્લાનમાં જોડેલ લાઈફ કવરથી તેમની દીકરીના ભણતરમાં કોઈ અડચણ ન આવત. મેચ્યોરિટી વખતે મિસ્ટર મહેતાને મળી એક લમસમ રકમ, જેનાથી તેમણે ન કેવળ પોતાની દીકરીના ઉચ્ચ શિક્ષણની ફી જ ન ભરી, પણ પોતાની દીકરીના ક્લિનિક ઓપનિંગમાં પણ કોઈ કસર ન રાખી. તમારા સપના પૂરા કરો અને સ્વજનોને આપેલ વચનો પણ ચાઇલ્ડ પ્લાન્સ દ્વારા SBI લાઈફ ઇન્સ્યોરન્સના તરફથી.